સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણા પુષ્ટિ માર્ગમાં અષ્ટસખાઓ છે તે આઠો સમયના કીર્તન કરતા, ઋતુ અનુસાર ઉત્સવ નિત્યક્રમ મુજબ તથા ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, દીનતા, આશ્રય વગેરેના કીર્તનો ગાતા. અષ્ટસખાના નામ જોઈએ તો સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ, કુંભનદાસ, ચિત્તસ્વામી, ગોવિંદદાસ, ચતુર્ભુજદાસજી અને નંદદાસજી. આ અષ્ટસખામાંના એક સખા ભક્ત કવિ કુંભનદાસજીનો પ્રસંગ આજે આપણે સાંભળવાના છીએ. તો આજના સત્સંગમાં સાંભળીએ ભક્ત કવિ કુંભદાસજીનો પ્રસંગ. પ્રસંગ પહેલો. ભક્ત કવિ કુંભનદાસજી શ્રી મહાપ્રભુજીને શરણે કઈ રીતે ગયા તે આજે આપણે જોઈશું. વ્રજમાં શ્રી ગિરિરાજજીની તળેટીમાં ચંદ્ર સરોવરથી થોડે જ દૂર જમુનાવતા નામનું ગામ આવેલું છે. સારસ્વત કલ્પમાં શ્રી યમુનાજીની એક ધારા આ જમનાવતા ગામ પાસેથી જતી હતી, તેથી ગામનું નામ જમનાવતા પડ્યું. અહીં એક ગોરવા ક્ષત્રિય દંપતી રહેતું હતું. તેમને કોઈ સંતાન ન હતું. એક વખત તેઓ કુંભના મેળામાં પ્રયાગ ગયા. ત્યાં એક સંતની સેવા ચાકરી કરી. સંતે તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. સમય જતાં પુત્રનો જન્મ થયો ત્યારે તેમનું નામ પાડ્યું કુંભનદાસ. કુંભનદાસના જન્મ પછી થોડા સમયમાં જ તેમના માતા પિતા હરિશરણ થયા. તેમના કાકા ધર્મદાસે તેમને ઉછેરી અને મોટા કર્યા. ધર્મદાસની એક ગાય શ્રી ગિરિરાજજી ઉપર દૂધ સ્રવી આવતી હતી. શ્રીનાથજી ગિરિરાજજીમાંથી પ્રગટ થયા ત્યારે આપે ધર્મદાસને આ ગાય સદુ પાંડેના વાડામાં બાંધી દેવાની આજ્ઞા કરી. સાથે એવી પણ આજ્ઞા કરી કે તારો ભત્રીજો કુંભનદાસ મારી ઉંમરનો છે, તેને મારી સાથે રમવા મોકલજે. શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી અને કુંભનદાસજીનું પ્રાગટ્ય એક જ દિવસે થયું છે, તેથી કુંભનદાસજીને શ્રીનાથજી સાથે ઘણો સ્નેહભાવ હતો. બંને સાથે રમતા અને આનંદ કરતા. કુંભનદાસજીનું લગ્ન બહુલાવન પાસે આવેલા જેત ગામના એક વ્રજવાસીની દીકરી સાથે થયું. પરંતુ કુંભનદાસને તો બાળપણથી જ સંસારમાં ઝાઝી આસક્તિ ન હતી. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતા. ચંદ્ર સરોવર ઉપર તેમનું એક નાનકડું ખેતર હતું. શ્રી મહાપ્રભુજીને પ્રથમ ભારત પરિક્રમા દરમિયાન ઝારખંડમાં શ્રીજી બાવાએ આજ્ઞા કરી, હું અહીં ગિરિરાજજી ઉપર પ્રગટ થયો છું, આપ અહીં પધારો, મને પર્વતમાંથી બહાર પધરાવી મારી સેવાનો પ્રકાર શરૂ કરો. શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી આન્યોર પધાર્યા. સદુ પાંડે વગેરે પાસેથી શ્રીનાથજી બાવાના પ્રાગટ્યની વાત સાંભળી પર્વત ઉપર પધારી શ્રીજી બાવાને કંદરામાંથી બહાર પધરાવ્યા. આપ શ્રીને માટે નાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં પધરાવ્યા અને સેવાનો પ્રકાર શરૂ કરાવ્યો. રામદાસ ચૌહાણને સેવક કરી તેમને શ્રીનાથજીની સેવા સોંપી. સદુ પાંડે, માણેકચંદ, નરો, ભવાની સૌને સેવક કર્યા. જમનાવતા ગામમાં કુંભનદાસજીને સમાચાર મળ્યા કે આન્યોરમાં એક મહાપુરુષ પધાર્યા છે. શ્રી ગોવર્ધનનાથજી ઠાકોરજીને પર્વતમાંથી બહાર પધરાવ્યા છે. ઘણા વ્રજવાસીઓ તેમના સેવક થયા છે. આ સમાચાર સાંભળતા જ કુંભનદાસજીએ તેમની પત્નીને કહ્યું, ચાલો આપણે પણ તેમના સેવક થઈએ. પત્નીએ કહ્યું, હા ચાલો. બંને જણ આન્યોર આવ્યા. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું,
કુંભનદાસ, તમે આવ્યા? મહારાજ, ઘણા દિવસથી આપના વિના ભટકતો હતો. હવે આપ મારા ઉપર કૃપા કરી મને શરણે લ્યો. આવું કુંભનદાસજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, બંને જણ સ્નાન કરીને આવો. તેઓ સંકર્ષણ કુંડમાં સ્નાન કરી આવ્યા. શ્રી મહાપ્રભુજીએ તેમને નામ મંત્ર આપ્યો, શરણે લઈ સેવક કર્યા. કુંભનદાસજીના પત્નીએ વિનંતી કરી, મહારાજ, આપ મહાપુરુષ છો, મારે સંતાન નથી, મને દીકરો થાય તેવી કૃપા કરો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, તું ચિંતા કરીશ નહીં, તારે 7 દીકરા થશે. આ સાંભળી તે મનમાં ખૂબ રાજી થઈ, પરંતુ કુંભનદાસજીને આ વાત ન ગમી. તેમણે કહ્યું, અરે મૂર્ખ, શ્રી મહાપ્રભુજી પાસે તે આ શું માગ્યું? અરે, ઠાકોરજી માગ્યા હોત તો ઠાકોરજીએ મળત, પણ તને માગતા ન આવડ્યું. મારે જોઈતું હતું તે મેં માગ્યું, હવે તમારે જે જોઈએ તે તમે માગી લ્યો. આવું તેમની પત્નીએ કહ્યું. કુંભનદાસ મૌન રહ્યા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, કુંભનદાસ, તમારો કંઠ બહુ મધુર છે, ખૂબ સરસ છે, તમે સુંદર કીર્તન કરો છો. હું તમને શ્રીનાથજીની કીર્તનની સેવા સોંપું છું. તમે સુંદર કીર્તન ગાય પ્રભુને રીઝવજો. આપશ્રીએ કહ્યું, શ્રી ગોવર્ધનનાથજી અમારું સર્વસ્વ છે, તમે એમની સેવામાં સદા તત્પર રહેજો, સાવધાનીથી સેવા કરજો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી કુંભનદાસજીએ શ્રીનાથજીની સન્મુખ એક કીર્તન ગાયું. સાંજ કે સાંચે બોલતી હારે, રજની અનત જાગે, નંદ નંદન આયે નિપટ સવારે. આતુર ભયે નીલપટ ઓઠે, પીરે વસન વિચારે. કુંભનદાસ પ્રભુ ગોવર્ધનધર, ભલે વચન પ્રતિપારે. કુંભનદાસજીને શ્રીજી બાવાની જે લીલાના દર્શન થયા તે જ લીલાનું પદ આ હતું. શ્રી મહાપ્રભુજી કીર્તન સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને પૂછ્યું, કુંભનદાસજી, પ્રભુની આ નિકુંજ લીલાનો તમને ક્યાંથી અનુભવ થયો? કુંભનદાસે કહ્યું, મહારાજ, આપની કૃપાથી મને એ અનુભવ થયો છે. આપશ્રીએ આજ્ઞા કરી, કુંભનદાસ, તમે ખૂબ ભાગ્યશાળી છો. શરૂઆતથી જ પ્રભુએ તમને તેમની કૃપાનો અનુભવ કરાવ્યો. તમે સદાય હરિરસમાં મગ્ન રહેશો. કુંભનદાસે વિનંતી કરી, મહારાજ, મને સદાય આવો લીલા રસનો અનુભવ થાય તેવી કૃપા કરો. આપશ્રીની કૃપાથી કુંભનદાસે સદાય નિકુંજ લીલાના કીર્તનો ગાયા. દરરોજ સવારે તેઓ જમનાવતાથી શ્રી ગિરિરાજ આવતા. શ્રીનાથજી બાવા સન્મુખ સમયના કીર્તન કરતા. બપોરે શ્રીનાથજી તેમની સાથે ખેલવા પણ પધારતા અને અવનવી વાતો કરતા. શ્રી મહાપ્રભુજી શ્રીજી બાવાની સેવાની સર્વ વ્યવસ્થા ગોઠવી અને ફરી પાછા ઝારખંડ પધાર્યા. આજના સત્સંગમાં આપણે ભક્ત કવિ કુંભનદાસજીનો એક પ્રસંગ સાંભળ્યો. આજનો સત્સંગ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.